Good morning students, Standard 10th, Gujarati, Supplementary Lesson number 2. ઓલરેડી આપણે એના 2 પાઠ ભણી ચૂક્યા છે, 3 પાઠ સોરી, એક ઇન્ટ્રોડક્શનનું અને એક કાલે ભણ્યા 2. આજે આપણે 3rd પાઠ શરૂ કરીએ છીએ, બરાબર છે. પેજ નંબર 123થી આપણે શરૂ કરીએ છીએ. એ શરૂ કરતાં પહેલાં હું તમને ફરીથી આજે અનોખું મૈત્રી પર્વ જે છે એનું થોડુંક બ્રીફિંગ આપી દઉં. અનોખું મૈત્રી પર્વ દેટ મીન્સ કે ફ્રેન્ડશિપ, અને અનોખું દેટ મીન્સ સમથિંગ યુનિક, કંઈક સારું, કંઈક અલગ. હિમાંશી શૈલત એના રાઇટર છે. હું ઇન્ટ્રોડક્શન એકવાર વાંચી જાઉં છું એટલે શું તમને ચેપ્ટર ફરીથી રિવાઇઝ થઈ જાય. હિમાંશી શૈલતનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે સુરતની કોલેજમાં અંગ્રેજી વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી હતી. 8મો રંગ, શબ્દધારા તેમની નવલકથાઓ છે. અંતરાલ, અંધારી ગળીમાં સફેદ ટપકા, એ લોકો, સાંજનો સમય, પંચવાયકા તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. મુક્તિ વૃત્તાંત તેમની આત્મકથા છે. વિક્ટર પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદન કથાઓ છે. એકડાની ચકલીઓ તેમનો નિબંધ સંગ્રહ છે. આ બધી એમણે વાર્તાઓ લખેલી છે. મનુષ્યની પશુઓ સાથેની મૈત્રી યુગોયુગોથી રહી છે. આજે આપણે ભૂલતા જઈએ છીએ. પોતાના ઘરમાં પાળેલી બિલાડી અને કૂતરાના બચ્ચા સાથે લેખિકાને એવી મૈત્રી હતી કે એને પર્વ રૂપે ઓળખાવે છે. આ બચ્ચાનું વર્ણન જાણે કુટુંબીજનોનું વર્ણન હોય એવી આત્મીયતા આખા પાઠમાં છલકાય છે. ઝીણી ઝીણી વિગતોથી દરેક બચ્ચાની ખૂબીઓ રજૂ થઈ છે. તે વર્ણન મોહક છે. લેખિકાની અવલોકન શક્તિ કેવી સૂક્ષ્મ છે તે પણ સૂચવાય છે. કૂતરા બિલાડા ઝઘડે જ તેવી માન્યતા સામે અહીં સૌ પ્રેમથી સાથે રહે છે એ નોંધપાત્ર છે. ઝઘડતા માણસો માટે કોઈ કૂતરા બિલાડાની ઉપમા આપે તો લેખિકાને માઠું લાગે છે. એ તેમની મૈત્રી કેવી મધુર અને નિકટની હતી તે સૂચવે છે. એમના ઘરમાં 3 બિલાડી આવી છે. વિદેશી બિલાડીઓ છે, અને પહેલાં એમની પાસે જે બિલાડી છે, 5 બિલાડીઓ ઓલરેડી છે. એ બિલાડી દેશી બિલાડીઓ છે, અને આજે એમને ત્યાં વિદેશી બિલાડીઓનું આગમન થયું છે. 3 બિલાડીના બચ્ચા એમને ત્યાં આવ્યા છે, અને એ હતા ને એની ગેરહાજરીમાં આવ્યા છે. એમના મમ્મીએ એમનું ધ્યાન રાખ્યું છે, અને આજે એમણે એને જોયા છે પહેલી વાર, અને એની સાથેનું જે એમનું વર્ણન છે એમણે કર્યું. હવે આપણે કરીએ કે એ આવીને સીધા ત્યાં બેસી ગયા છે. એટલે બાએ બગડતા કે બિલાડીના બચ્ચાને જોઈને તું તો ગાંડી થઈ જાય છે, ખાવું પીવું નથી, એવું એની મમ્મી એને કહે છે. પેજ નંબર 123, ફર્સ્ટ લાઈન. બાએ બબડતા ડોક્યું કર્યું અને ખુશ થઈ ગઈ. હું પગ લંબાવી આરામથી બેઠી હતી, અને 3 ઝીણકા હરખ ગયેલા થઈ રમતા હતા. બાએ તો ડોક્યું કરીને મને લડવા માટે મોડું એમ કર્યું, પણ એ જોઈને ખુશ થઈ ગયા. શું જોઈને? તો કે હું તો પગ લાંબા કરીને બેઠી હતી ને 3 મહાશય, 3 બિલાડીના બચ્ચા મારા ખોળાની અંદર આરામથી ઝીણકા બેઠા હતા. ગેલ ગમ્મતના અજબ ગજબ ખેલ ચાલતા હોય તે ખાવાનું કોને યાદ આવે? ગેલ ગમ્મતના દેટ મીન્સ હું એની સાથે રમતી હતી તો મને જમવાનું ક્યાંથી યાદ આવે? એટલે એમના માટે તો જમવાનું તો મીન્સ મેટર જ નથી એમ. આમે બિલાડી એક અત્યંત આકર્ષક છટાવાળું પ્રાણી છે. એના ઠાઠની તો શી વાત કરું, આકર્ષક છટાવાળું. દેટ મીન્સ કે એને જોઈને એકવાર જોવાનું મન થાય એવું સરસ પ્રાણી છે. એનું ઠાઠ કેવું છે તો જો એના વિશે કહે છે. જેણે પાળ્યું હોય કે નજીકથી જોઈ હોય એ જ જાણે. ટટ્ટા ડોક રાખી લાંબા પગ કરી નિરાતે બેઠી હોય ત્યારે વાઘની નાની આવૃત્તિ લાગે. વાઘની નાની આવૃત્તિ એને છે ને વાઘના માસી પણ કહે છે. કેમ? કારણ કે બધું એનું વાઘ જેવું છે. બેસવાનું, બોલવાનું, ચાલવાનું છટાથી એ જ રૂવા બે. એકાગ્ર ચિત્તે પંજો ભીનો કરીને મોં સાફ કરતી હોય ત્યારે અરીસો ધરવાનું મન થઈ આવે. બિલાડીની એક એવી ટેવ હોય છે ને, એ થોડી વાર એનું મોઢું સાફ કર્યા કરે. દેટ મીન્સ એનો જે હાથ હોય ને એને ભીનો કરી મોઢા લૂછ્યા કરે. દેટ મીન્સ કે એ ચોખ્ખાઈમાં માને. એમ કે એને અરીસો આપવાનું મન થાય કે જો તારા મોઢા પર કશું લાગેલું નથી. કોઈ પણ ચીજને અપાર કુતૂહલથી
બારીક નજરે જોવું એ દુનિયાનો શ્રેષ્ઠ જાસૂસને પણ બાજુ પર ને સાવ અમસ્તી મજાકમાં પોતાની પૂંછડી પકડવા જે ગોળ ગોળ ફરે તે જોઈને હસીને બેવડ થઈ જવાય છે. જાસૂસ જે છે એની આંખો બહુ તેજ હોય ને કે અંધારામાં પણ એને દેખાય, બહુ શાર્પલી એ જોઈ શકે. એટલે એમ કે દુનિયાનો સર્વશ્રેષ્ઠ જાસૂસ એક બાજુ અને એક બાજુ બિલાડી હોય તો બી એનું ઓબ્ઝર્વેશન વધારે સારું હોય જાસૂસ કરતાં પણ. અને પોતાની જ પૂંછડીને પકડવા માટે ગોળ ગોળ ફરતી હોય ત્યારે પેટમાં આપણને હસવું પુષ્કળ આવે. એટલે દેટ મીન્સ આપણને બહુ જ હસવું આવે કે કેવું છે કે એને ખબર નથી કે પૂંછડી એની જ છે. મને કદી સમજાયું નથી કે આવા રૂપાળા પ્રાણીને જોઈને કોઈને હળહળ કરી ભગાડવાનું મન જ શી રીતે થાય. લેખિકાને એવું થાય છે કે આટલું સરસ પ્રાણી છે અને આટલી બધી સારી વસ્તુઓ છે તો એને જોઈને ભગાડવાનું લોકોને મન કઈ રીતે થઈ શકે. આટલું સારું પ્રાણી કે જે તમને કેટલું સરસ એને જુઓ તો કેવું સરસ લાગે, બરાબર છે. કેટવોક આપણે કહીએ છીએ, કેટવોક દેટ મીન્સ બિલાડી જે રીતના ચાલતી હોય ને એ રીતના ચાલવા, સ્ટ્રેટ છટાથી ચાલવું, ઠાઠથી ચાલતી હોય ને તો એને જોવાનું મન થાય. ચાલે તો અવાજ પણ ના આવે, એટલી સફાઈથી એ ચાલે, એટલી સફાઈથી એ ખાય કે ખાધું હોય ને તો ખબર ના પડે, એક ટપકું નીચે ના પડ્યું હોય એટલી ચોખ્ખી, એના મોઢા પરથી બી ના ખબર પડે. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ કે બિલાડી કેવું પ્રાણી છે ને કે જે આપણને શિસ્તબદ્ધતા બહુ શીખવે છે. અમારા વીઆઈપી નિવાસીઓને એમને શોભે એવા નામ અમે આપ્યા. આ વીઆઈપી હતા કારણ કે ઇન્ડિયન્સ નહોતા, બરાબર છે. એટલે વીઆઈપીઓને શોભે એવા નામ આપ્યા. બિલાડીઓ મેબલ અને રાશેલ કરીને બિલાડીઓને આપ્યું. અને બિલાડો થિયોડોર, બિલાડાને નામ આપ્યું થિયોડોર. 3 નામ આપ્યા. કયા નામ આપ્યા? મેબલ, રાશેશ અને થિયોડોર. એવું ઠર્યું કે જ્યાં લગી આ ત્રિપુટી બરાબર ગોઠવાય નહીં ત્યાં લગી ઉપર મારા ઓરડામાં રહે, જ્યાં સુધી અહીંયા એડજસ્ટ ન થાય, ગોઠવાય નહીં દેટ મીન્સ એડજસ્ટ ન થાય ત્યાં સુધી લેખિકાનું જે બેડરૂમ છે, જે લેખિકાનો રૂમ છે એમાં જઈને રહેવાનું, એવું નક્કી કરવામાં આવ્યું. અને ત્યાંથી અગાશીમાં જઈ શકે જેથી એમને પૂરી મોકળાશ પણ મળી રહે અને એમને નિરાશ. એટલે બહાર અગાશીમાં જઈ શકે એટલે દેટ મીન્સ મારા રૂમની અગાશી અને મારા રૂમની અંદર જ રહી શકે અને એમને મોકળાશ મળી રહે. એક જ જગ્યાએ બેસી રહેવાનું છે, કાં એમને બાંધી દીધા એવું ન લાગે, એ આમથી આમ પણ જઈ શકે એવી અરેન્જમેન્ટ કરવામાં આવી કે એમને નીચે હજી નહીં લઈ જવાના. ઘરનું દેશી બિલાડીઓનું વૃંદ તો ખાઈ પીને માતેલું થયેલું, ખાઈ પીને. જે ઘરમાં જે 5 દેશી બિલાડીઓ હતી ને એ ખાઈ પીને મસ્ત અલમસ્ત થયા હતા, મસ્ત રામ હતા, બધી રીતે ટેવાઈ ગયેલા હતા. ઘરનો અને આસપાસનો ખૂણે જાણે, ઘરનો ને એની આજુબાજુનો બધા ખૂણા એ લોકો જાણતા હતા. કેમ? કારણ કે હવે એ લોકો ટેવાઈ ગયા હતા. કેટલા વખતથી આ બિલાડીઓ અહીંયા આગળ હતી, એટલે કેટલાય વખતથી હતી એટલે એ લોકો ટેવાઈ ગયેલા હતા. એમની તો દાદાગીરી ચાલે, કેમ? કારણ કે બહુ વખતથી અહીંયા હતા, ટેવાઈ ગયેલા હતા. એટલે એમની દાદાગીરી એવી સરસ ચાલે કે જે કહે ને એ જ પ્રમાણે બધું ચાલે. એમની ધાર્યું એ લોકો બધું જ કરી શકતા હતા અને આવી દાદાગીરી સાથે એ લોકો રહેતા હતા. આ 3 તો મુંબઈ ગયા, સોફિસ્ટિકેટેડ. જે આ 3 હતા એ તો મુંબઈ ગયા, મુંબઈથી આવેલા, સોફિસ્ટિકેટેડ દેટ મીન્સ એકદમ ડેલિકેટ, સારા, વ્યવસ્થિત, ડિસિપ્લિનમાં માનનારા એવા આ 3 હતા. દૂધ બિસ્કિટ અને ઈંડા ખાય, એ લોકો દૂધ બિસ્કિટ ને ઈંડા ખાય. ખાવાનું ઘડિયાળના કાંટે ને કુદરતી હાજત માટે માટીવાળો ટોપલો. એમનું બધું સિસ્ટમેટિક, ખાવાનું, ફરવાનું, ઊંઘવાનું, બધી જ વસ્તુ એમના માટે પરફેક્શન સાથે એ બધું સિસ્ટમેટિક કરે. એમાંય કોઈ વાર ન ફાવે તો બાથરૂમમાં ભરાઈ ખાડ પર બેસી આવે એવા સાફ સુથરા. જો પેલા કશે ગંદુ કરવાનું કેવું નહીં, ચોખ્ખાઈવાળા બી બાથરૂમનો યુઝ કરે. ખાટલા પર આપણી આસપાસ પથરાઈને ઊંઘવા જોઈએ. આ 3ને ખાટલાની આસપાસ પથારીમાં સરસ રીતે ઊંઘવા જોઈએ. ખાવાની રકાબીમાં વાસ ના આવવી જોઈએ. એમની જે રકાબી હોય ને એ બી ચોખ્ખી હોવી જોઈએ. અંદર સ્મેલ આવે તો ના ફાવે.
ભારે નખરા એમના તો, બહુ નખરાવાળા. બધું વ્યવસ્થિત જોઈએ, ચોખ્ખા જોઈએ, ચોખ્ખાઈ જોઈએ, ટાઈમ ટુ ટાઈમ જોઈએ, બરાબર. એમને ક્યાં આજ દિન સુધી આવી બિલાડી જોઈ હશે? એ લોકોએ તો આવી બિલાડીઓ જોઈ જ નહીં હોય ને, એવા હતા એમ. આ પછી તો રોજ સાંજે ઘેર આવતા, મને પાંખો ફૂટતી. એટલે આપણે બધું સેટલમેન્ટ કરી નાખ્યું, પેલી દેશી બિલાડીઓ નીચે ને વિદેશી બિલાડીઓ ઉપર. રોજે ઘરે આવતા તમને પાંખો ફૂટતો, એટલે એમને એવું થતું કે ફટાફટ ઘરે જવું, બિલાડીઓને રમાડું, બરાબર છે. એમના પાલતુ પેટ હતા એટલે ઓબ્વિયસલી એને રમાડવાનું મન થાય, અને એ પણ એવું જ વિચારી અને ફટાફટ ઘરે આવીને એને વિચારતા પણ રહેતા. ઓરડામાં પેસી બારણું બંધ કરી પહેલાં ખાણીપીણી ચાલે. પહેલાં ઓરડામાં પેસી જાઉં અને બારણું બંધ કરીને ખાણીપીણી ખાવા પીવાનું ચાલે. પછી અગાસીમાં સીધી પહોંચે અમારી મંડળી. પછી આ 3 બચ્ચા અને લેખિકા અગાસી પહોંચી જાય. નારંગી ઉજાસમાં કાળા રેશમી આકાર ઉછળતા કૂદતા મસ્તીએ ચડે. નારંગી એટલે ઓરેન્જ કલરનું એટમોસ્ફિયર હોય સાંજનું, અને એમાં કાળા કલરના જે રેશમી આકારના ઉછળતા જે કૂદતા મસ્તીએ ચડે. એટલે મીન્સ આ લોકો જે બ્લેકિશ કલર એમનો એટલો સરસ દેખાય, અને એવું સરસ રીતે એ લોકો મસ્તી કરતા હોય. અગાશીમાં એક તરફ નાળિયેરીના પાન જંભુળે. થિયોડોર એ પાનને વળગી સમતુલાના ભાતભાતના ખેલ દેખાડી ચકિત કરી દેતો. એ નાળિયેરીના પાનને થિયોડોર લટકી જતો, એને પોતે કેટલું થિયોડોર નાળિયેરીના પાનને વળગી જતો અને એને લટકીને સમતુલાના એટલે દેટ મીન્સ એવું બતાવવા પ્રયત્ન કરતો કે હું કેટલું બધું સમતુલા દેટ મીન્સ બેલેન્સ રાખી શકું છું, અને એવી રીતના બધા જુદા જુદા ખેલ બતાવી અને લોકોને ચકિત કરી દેતો. એટલે એમ કે મને ચકિત કરી દેતો. ચકિત દેટ મીન્સ સરપ્રાઈઝ કરી દેતો. મેબલ અને રાશેલ બનાવટી શિકારીની રમતો રમે. બનાવટી શિકારીની દેટ મીન્સ કોઈને પકડવા આવે છે, એ લોકો દોડી રહ્યા છે, આવી બધી રમતો એ લોકો રમ્યા કરતા. 3 બચ્ચાઓ એમની રમત રમ્યા કરતા, અને એમાં ને એમ જ લેખિકા પણ ખુશ થયા કરતા. નાના અમથા પાન કે ઠળિયા પાછળ દોડી દોડીને ગાંડા થઈ જાય. નાનું અમથું પાન કે ઠળિયું હોય ને એની પાછળ દોડી દોડી ગાંડા થઈ જાય. જાણે કંઈક નવું જોવા મળ્યું છે એમ કરીને એની પાછળ દોડ્યા કરતા. અંધારાથી આખી અગાશી ચસોચસ ભરાઈ જાય તોય હું નીચે જવાનું નામ લેતી રહી. એકદમ અંધારું થઈ જાય, એકદમ રાત થઈ ગઈ હોય તોય હું નીચે જવાનું વિચારતી નહીં. આ 3ની જોડે હું રમ્યા જ કરતી. કયા ખૂણામાં કોની આંખોના રત્ન એનું અનુમાન બાંધતી બેસી રહેતી. આંખો જોઈને એને વિચારતી કે અહીંયા થિયોડર છે, રેશેલ છે કે મેબલ છે. કોઈ ખૂણે સ્થિર ઝળહળતી કે ક્યારેક તીર ઝડપે ભાગતા તણખાશી આંખો જ સાહેદીપુર એ 3ની હાજરી. બાકી કાળામાં તો બધું કાળું. સ્કિનનો કલર તો એમને એવો તો બ્લેક હતો, એટલે બ્લેકમાં તો બધું કશું દેખાય નહીં, પણ આંખોથી મને ખબર પડે કે અહીંયા 3 જણ હાજર છે. એમને ખવડાવવાનું કામ સહેલું નહોતું. કેટલા લાડ અને માનપાન મળે પછી ખાવા બેસે. કેટલું બધું લાડ ને માનપાન આપવા પડે, કેટલા બધા એમને કન્વિન્સ કરવા પડે, ત્યારે તો એ જમવા બેસતા. ખાવામાં કશી ઉતાવળથી ખાવાનું, શાંતિથી, કોઈ ઉતાવળથી નહીં ખાવાનું, આરામથી જમે, શાંતિથી જમવાનું. મોટી રકાબીની આસપાસ લીલોતરીની વચ્ચે શ્યામા એવી તો ખૂબસૂરત દેખાય કે નજર હટે નહીં. આમે મેબલનો વિકાસ સૌથી સરસ રહ્યો હતો. ઝડપથી વજન વધતું હતું. પાછલા પગ લગીર ઊંચા
લચકદાર મોહક ચાલ, અણિયાળી કાનની ટોચ લાલાશ પડતી બદામી, લાંબી છેડેથી વળાંકવાળી પૂંછડી અને પેટ આગળ રૂંવાટી એવી ભરપૂર કે બેસે ત્યારે જમીનને અડતી લાગે. એનું કદ જ પ્રભાવક હતું. પ્રભાવક દેટ મીન્સ કે બહુ જ એટ્રેક્ટિવ હતું. એને જોઈને જ એમ થતું હતું કે કેટલું સરસ રીતે આ બધું કરી રહી છે. એટલી સરસ હતી. એનો મેબલનો વિકાસ સૌથી સરસ હતો. દેટ મીન્સ એ એકદમ વ્યવસ્થિત બિલાડી હતી. બધી રીતે એનો વિકાસ ઘણો સારો થયો હતો. એનું કદ જ પ્રભાવક. 2 હાથે ઉપાડે ત્યારે માડ સરખી ઉપડે. 2 હાથે ઉચકવી પડે, 1 હાથે તો ઉચકી બી ન શકે. બી હેલ્ધી હતી. ખભા પર પગ ટેકવી, છોકરા પેઠે તૂટી પડે. ખભા પર પગને ટેકવવા પડે. કાળા દીપડા જેવી એ બારી નજીક બેસી તડકો ખાતી હોય. કાળા દીપડા જેવી હતી. બારી પાસે બેસી અને હંમેશા એ તડકો ખાતી. આ ત્રણેય ચતુર ચોપગા એમના નામ સાંભળી કૂતરાની જેમ જ દોડતા આવતા. એમના એક મિત્ર આ સાંભળી ખડખડ હસ્યા હોય. જુઓ ભાઈ, કેટ ઇઝ અ કેટ. નામથી દોડતું આવે એવું પ્રાણી બિલાડી હોઈ જ ના શકે. આ ત્રણેય ચતુર ચોપંગા એમના નામ સાંભળી કૂતરાની જેમ. જનરલી એવું કે કૂતરાને એના નામથી બોલાવતા એને ખબર પડશે કારણ કે એને સેન્સ છે. પણ બિલાડી માટે એવું માનવામાં નથી આવતું. પણ એ જ્યારે બી એવું કહેતી કે હું એમના નામ બોલીને બોલાવતી તો દોડતા આવી જતા. પણ એમના એક મિત્ર હતા, એ માનવા તૈયાર જ નહોતા કે બિલાડી કેટ ઇઝ અ કેટ. દેટ મીન્સ કેટ એવું પ્રાણી છે જ નહીં કે જેને તમે નામથી બોલાવો તો એ આપણી પાસે આવે. મને ખબર તો ખરી જ કે બિલાડી એક મનસ્વી પ્રાણી છે. મનસ્વી દેટ મીન્સ એની મરજીની માલિક. એને કોઈ પોતાની રીતે કરાવી ન શકે. એને ખવડાવીને કે કાળજીથી રાખીને પણ તેની સ્વતંત્રતા ખરીદી શકાતી નથી. એને આપણે ખવડાવીએ કે એનું ધ્યાન રાખીએ એટલે એ આપણી થઈ જાય અને આપણે કહીએ એમ જીવે એ પોસિબલ નથી. કારણ કે એની પોતાની એક સ્વતંત્રતા છે, એની પોતાની એક આઈડેન્ટિટી છે અને એ જ પ્રમાણે જીવે છે. મૂળ તો એની પ્રકૃતિ જ મને પસંદ પડી ગઈ હતી. પ્રકૃતિ જ પસંદ. દેટ મીન્સ એની જે સ્વતંત્રતા હતી, એનું મનસ્વીપણું હતું, એ મરજીની માલિકનું એ બધું કામ કરતી હતી, એ જે મને સૌથી વધારે પસંદ પડી ગયું હતું. આવી સ્વતંત્રતાથી પ્રેરાયેલી આ ત્રિપુટી મારી બૂમે ના આવે તો ભોંઠા પડવાનો વારો અવશ્ય આવે. છતાં મેં હિંમતથી થિયોડરને બોલાવ્યો. બીજી જ બૂમે દોડતો અને ધસમસતો અમે જે ઓરડામાં હતા ત્યાં આવી ઊભા. અમારા મિત્ર સ્તબ્ધ અને અમે ખુશખુશાલ. ટેન્શન તો હતું કે કદાચ હું આવું કહું છું કે મારા અવાજથી આવી જાય છે અને નહીં આવે તો મારું સારું નહીં લાગે, બરાબર છે. પણ તેમ છતાંય એટલે એમને ટેન્શન તો હતું જ કે નહીં આવી શકે તો, નહીં આવે તો મારું તો ખરાબ દેખાશે. પણ થિયોડરને જેવો બોલાવ્યો એવો જ એમણે ફટાફટી આવ્યો અને વાત કરી લીધી. એને આવીને બતાવી દીધું કે ફાઇન, આજે આપણે અહીંયા સુધી જ કરીએ છીએ. મે બી આટલું તમને સમજણ પડી હશે. ટુડે ઇઝ માય હેલ્થ ઇઝ નોટ વેલ, but I will try my level best to explain you perfectly. If any query in the any of the portion, you can give me a drop it out in my WhatsApp. Okay, if you are not explaining anything, so that portion you have to mention in my WhatsApp. I will try to little bit explaining again. Okay, fine. Today's question I am repeated. And one more thing, if the students are giving me an answer and I am not replying, so please sorry for that. Because of that, just Monday onwards, just my health is not, Sunday onwards my health is not good. I'm not able to more speak, not able to give an answer. Because of that, since I have to take a rest,
So consider like that કે whenever just I am just seeing your WhatsApp and whenever I am feeling better I am just mention your name in your WhatsApp group. So please don't mind it કે ma'am is not responding us. Okay, fine. To you today's questions, the name of the three cat. ત્રણ બિલાડીના નામ એમણે શું પાડ્યા એ તમારે કહેવાના છે. ઇટ્સ ઇઝી ક્વેશ્ચન્સ અને આઈ નો દેટ કે તમને ખબર હશે જ. એક કે બે જણ આન્સર આપે છે, એના કરતાં આઈ હોપ કે મને મેક્સિમમ લોકો આન્સર આપે અને હું તમારા આન્સરને જસ્ટિફાય કરું. હેવ અ ગુડ ડે. સ્ટે હોમ, સ્ટે સેફ, take care of yours and your family.